આમ ગોવાળો જ્યારે ગાયો ચારીને આવે અને ભગવાનના ગુણાનુવાદ કરે કે કૃષ્ણએ આજે આમ કર્યું, કૃષ્ણએ આજે તેમ કર્યું, આમ કૃષ્ણની જે લીલાઓ કરે એનાથી જે બધી ગોપીઓ છે ને એ તો ભગવાનથી મોહિત થઈ ગઈ છે. બધી જે ગોપીઓ છે તરુણ અવસ્થામાં આવી છે, કોઈ મોટા યુવા અવસ્થાની ગોપીઓ છે, કોઈ વૃદ્ધાવસ્થાની ગોપીઓ છે, પણ જેને પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો સાંભળ્યા છે એ તમામ જે ગોપીઓ છે એ ભગવાનનો વાત્સલ્ય ભાવ મેળવવા માટે કોઈ કૃષ્ણ ભગવાનને પોતાના પુત્રના સ્વરૂપમાં જોવે છે, કોઈ જે ગોપીઓ છે યુગલ જે ગોપીઓ છે જેના લગ્ન નહીં થયા અને યુવા ગોપીઓ છે એ કૃષ્ણ ભગવાનને પોતાના ભરથારના સ્વરૂપમાં જોવે છે. આમ અલગ અલગ પ્રકારે ગોપીઓ જે છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન માટે ભાવ અર્પણ કર્યો છે. પણ જે કુમારિકા ગોપીઓ છે એમનો એવો ભાવ છે કે કૃષ્ણ અમને પ્રાપ્ત થાય, કૃષ્ણ અમને મળે, અને એના માટે બધી ગોપીઓ જે છે એ કાંત્યાયી માતાનું વ્રત કરે છે. જ્યાં કાંત્યાયીની માં પ્રસન્ન થાય છે, વરદાન માંગવા કહે છે, ત્યારે બધી ગોપીઓ કહે છે કે હે માં, તમે જો અમારા ઉપર પ્રસન્ન થયા હોય તો અમને એવું વરદાન આપો કે આ જન્મની અંદર અમે જન્મ જન્માંતરથી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ઘણા બધા અમે જન્મો લીધા છે. કારણ કે આ તો બધી ગોપીઓ તો સામાન્ય રીતે કોઈ સામાન્ય ગોપીઓ થોડી હોય છે. જન્મ જન્માંતરથી ભગવાનનું આરાધન કરી રહેલા ઋષિ મુનિઓ છે, સંતો છે કે જે આજે પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવા માટે ગોપીઓનું સ્વરૂપ ધારણ કરીને આવેલા છે. ને ભક્તિની ચરણ સીમા શું કહેવાય, એવી ભક્તિની ચરણ સીમા લોકોને બતાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો ભાવ અને પ્રેમ કેવો હોવો જોઈએ એ બતાવવા માટે ગોપીઓ જે છે ગોપીઓનું સ્વરૂપ ધારણ કરી અને સ્વયં ઋષિઓ આવેલા છે. તો બધી ગોપીઓ જેટલી પણ કુમારિકાઓ હોય છે કાંત્યાયની માને કહે છે કે હે કાંત્યાયની માં, અમે જન્મ જન્માંતરથી કૃષ્ણને સેવતા આવ્યા છીએ, નારાયણની ભક્તિ કરતા આવ્યા છીએ, અને દ્વાપર યુગની અંદર અમને જ્યારે બધા ઋષિ મુનિઓને ખબર પડી કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ સ્વરૂપે આવવાના છે અને પ્રેમા અવતાર લઈને આવવાના છે, પોતાના ભક્તોને જે જોઈએ એ અર્પણ કરવા આવવાના છે, ત્યારે અમે બધા જ સંત મહાત્માઓ આ ગોપીઓનું સ્વરૂપ ધારણ કરી આ ગોપીઓ નો અવતાર લઈ અમે ગોપીઓના સ્વરૂપની અંદર આ વ્રજમાં પધાર્યા છે. અને એ કૃષ્ણ અમને પ્રાપ્ત થાય એવું તમે અમને વરદાન આપો. કાંત્યાયની માતા કહે છે કે કૃષ્ણ તમને અવશ્ય પ્રાપ્ત થશે. તમારા પ્રત્યેની જે ભક્તિ ભાવ છે તો એ જોઈ અને હું તમને વરદાન આપું છું કે જ્યારે શરદ ઋતુ આવે અને શરદ ઋતુની પૂર્ણિમા હોય, એ પૂર્ણિમાના દિવસે જ્યારે પણ વાંસળીનો સૂર સંભળાય ત્યારે તમે વ્રજભૂમિની અંદર દોડી જજો, ત્યાં તમને કૃષ્ણની પ્રાપ્તિ થશે એવું માં વરદાન આપે છે. અને આ જે સમય છે વરદાન આપવું, કાંત્યાયની વ્રત કરવું અને શરદ ઋતુની રાહ જોવી, એના વચ્ચેનું અંતર જે છે ને એ 1 વર્ષનું હોય છે. ગોપીઓ જે છે ને વિરહની વેદનાની અંદર આમ એ વર્ષ પસાર કરતી હોય છે કે ક્યારે આ વર્ષ પૂરું થાય ને ક્યારે શરદ ઋતુ આવે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. એટલે એવી રીતે ભગવાનનું ધ્યાન કરતી જાય. પણ હવે તો ભગવાનના સ્વરૂપમાં જે છે ને પ્રેમ અવતારમાં બધી ગોપીઓ આમ તરબોળ થઈ જાય છે, આમ ખોવાઈ ગઈ છે. વર્ષા ઋતુ આવે છે અને વર્ષા
ઋતુની અંદર પણ જ્યારે શરદ ઋતુનું આગમન થાય છે ને જે પુષ્પો ખીલ્યા છે એનું વર્ણન જે ભાગવત શાસ્ત્રની અંદર બતાવ્યું છે ને અદ્ભુત બતાવ્યું છે. વેણુ ગીત ગાતી હોય છે. વેણુ ગીત એટલે ભગવાનની વાંસળી જે છે ને વાંસળીને સંબોધીને ગાતી હોય છે બધી વેણુ ગીત ગોપીઓ. આપણે તો વેણુ ઉપર લોકગીત પણ સારું બન્યું છે કે વેણુ વગાડતો ગાયો ચરાવતો, વેણુ વગાડતો ગાયો ચરાવતો, હે યશોદાનું ગાન. વેણુ વગાડતો અને વેણુ ઉપર આખું ગીત કે હે વેણુ, હે વાંછડી, તું કેટલી ભાગ્યશાળી છે, તારું કેવું નસીબ છે કે કૃષ્ણના હોઠનું તું સ્પંદન કરી શકે છે નિત્ય નિરંતર. કૃષ્ણ વાંસળી વગાડે અને તારા ઉપર કેટલો કોમળ કોમળ ભગવાન હાથ ફેવરે છે. કેટલી ભાગ્યશાળી છે. પણ વંશી નું ઉલટું કરો તો શું થાય? વંશી નું ઉલટું કરો તો શિવ. વંશીની અંદર તો ભગવાન શિવ જ સમાયેલા છે. શિવ આજે વાંસળી બનીને આવે છે કે મારું સદભાગ્ય છે કે નારાયણ એક વાંસળી છે, વાંસળીનો મીઠો સૂર તમને સંભળાય છે, પણ એ સૂર માટે વાંસળીને વિંધાવવું પડે છે. એમને એમ સૂર નથી નીકળતો.